એક દેશી હાથ બનાવટના તમંચા સાથે કિસમને ઝડપી પાડતું એસઓજી। વડોદરા વિભાગ વડોદરા તથા ઇમ્તિયાઝ શેખ સાહેબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમો ઉપર નજર રાખી ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા તેમજ એટીએસના ચાર્ટર મુજબની કામગીરી શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના કરેલ હોય કે જેના અન્વયે એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએચ જાદવ નાઓ તેઓના સ્ટાફના માણસો સાથે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએચ જાદવ નાઓને ખાનગી રાય બાતમીને આધારે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાયછા ગામે સુથારી ફળિયામાં રહેતા મકનભાઈ ઉર્ફે મકુન રાવલાભાઈ રાઠવા નાઓ પોતાની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો લાયસન્સ પરવાના વગરનો ગેરકાયદેસરનો રાખેલ હોવાની સચોટ માહિતીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા મકનભાઈ ઉર્ફે મકુન રાવલાભાઈ રાઠવા ઉંમર વર્ષ 45 ધંધો ખેતી રહેવાસી રાયછા સુથારી ફળિયા તાલુકો કંવાડ જિલ્લો છોટાઉદેપુર નાઓના પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં રાખેલ ગેરકાયદેસરનો દેશી હાથ બનાવટનો તમંચો ₹5000 મળી આવતા સદરી પકડાયેલ ઇસમ વિરુદ્ધ ધી આર્મ્ડ એક્ટ મુજબ પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। છોટાઉદેપુર એસઓજીને ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવામાં સફળતા મળી છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।